શિવપુરાણ એ હિન્દુ ધર્મના 18 પુરાણોમાંનું એક મહત્વપૂર્ણ પુરાણ છે. તે મુખ્યત્વે ભગવાન શિવ અને તેમના વિવિધ અવતારો, ઉપાસના અને મહિમાનું વર્ણન કરે છે. શિવપુરાણ માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ તે તત્વજ્ઞાન, નીતિશાસ્ત્ર, યોગ અને જીવનના વિવિધ પાસાઓ પર પણ પ્રકાશ પાડે છે. તે શૈવ ધર્મ માટે એક આધારભૂત ગ્રંથ છે અને ભગવાન શિવને સર્વોચ્ચ દેવતા તરીકે સ્થાપિત કરે છે. શિવપુરાણનું મહત્વ એ છે કે તે ભગવાન શિવની ઉત્પત્તિ, તેમના કાર્યો અને બ્રહ્માંડ સાથેના તેમના સંબંધોને વિગતવાર રીતે સમજાવે છે. તે શિવને માત્ર વિનાશના દેવતા તરીકે નહીં, પરંતુ સર્જન અને પાલનના પણ દેવતા તરીકે રજૂ કરે છે. પુરાણ અનુસાર શિવ એ બ્રહ્મ છે, જે શાશ્વત સત્ય છે. વિષ્ણુ અને બ્રહ્મા પણ શિવને પ્રાર્થના કરે છે અને શિવ તેમને બ્રહ્મ વિશે શીખવે છે. આથી શિવપુરાણ સદા શિવને બ્રહ્મ સાથે સરખાવે છે. શિવપુરાણમાં અનેક રસપ્રદ કથાઓ અને પ્રસંગો વર્ણવેલા છે. એક કથા અનુસાર જ્યારે બ્રહ્માએ અસત્ય કહ્યું, ત્યારે મહાદેવ અગ્નિના સ્તંભમાંથી પ્રગટ થયા અને તેમને શ્રાપ આપ્યો. કુબેરને કેવી રીતે ભગવાન શિવની કૃપાથી ધનના અધિપતિ બન્યા તેની કથા પણ પુરાણમાં છે. કામદેવ અને રતિના વિવાહ, સતીનો જન્મ અને ભગવાન શિવ અને સતીના લગ્ન જેવી કથાઓ પણ રસપ્રદ છે. દક્ષ દ્વારા એક ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભગવાન શિવ સિવાય બધા જ દેવોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઘટના પણ શિવપુરાણમાં મહત્વપૂર્ણ છે. શિવપુરાણમાં વિવિધ સંહિતાઓ વિભાગો છે જે અલગ અલગ વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. મુખ્ય સંહિતાઓમાં વિદ્યેશ્વર સંહિતા, રુદ્ર સંહિતા, શત્રુદ્ર સંહિતા, કોટિરુદ્ર સંહિતા, ઉમા સંહિતા, કૈલાસ સંહિતા અને વાયવ્ય સંહિતા, પૂર્વ ભાગ અને ઉત્તર ભાગનો સમાવેશ થાય છે. આ સંહિતાઓમાં શિવની ઉપાસનાની વિધિઓ, તેમના મંત્રો, તેમના અલગ અલગ સ્વરૂપો અને તેમની શક્તિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. રુદ્ર સંહિતામાં ભગવાન શિવના વિવિધ અવતારો અને તેમના દ્વારા કરવામાં આવેલા કાર્યોની કથાઓ છે. શત્રુદ્ર સંહિતામાં શિવના મહિમા અને તેમની ભક્તિના મહત્વ વિશે જણાવવામાં આવ્યું છે. શિવપુરાણ શૈવ અદ્વૈત તત્વજ્ઞાનનું પણ સમર્થન કરે છે. આ તત્વજ્ઞાન અનુસાર વ્યક્તિગત આત્મા અને પરમાત્મા, શિવ એક જ છે. આ પુરાણ મોક્ષ પ્રાપ્ત કરવા માટે ભક્તિને એક મહત્વપૂર્ણ માર્ગ તરીકે સ્વીકારે છે. ભક્ત પોતાના કર્મોને નિષ્કામ ભાવથી શિવને સમર્પિત કરીને અને તેમની ઉપાસના કરીને મુક્તિ મેળવી શકે છે. વેદો અને ઉપનિષદોમાં ઓમના જાપને મુક્તિનો આધાર માનવામાં આવે છે અને શિવપુરાણ પણ તેનું મહત્વ જણાવે છે. આ ઉપરાંત ગાયત્રી મંત્રનો જાપ શાંતિ અને મોક્ષ પ્રદાન કરે છે તેવું પણ માનવામાં આવે છે. શિવપુરાણમાં શિવની પૂજા અને ઉપાસનાની વિધિઓનું પણ વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. અન્ય દેવતાઓની જેમ શિવને સુગંધિત પુષ્પો અને મીઠા પકવાનોની જરૂર નથી હોતી. તેઓ તો સ્વચ્છ જળ, બીલીપત્ર, ધતુરો જેવા સામાન્ય ફળ પાનથી પણ પ્રસન્ન થઈ જાય છે. શિવની વેશભૂષા પણ સાદગી અને ત્યાગનો સંદેશ આપે છે. તેઓ જટાધારી છે, તેમના ગળામાં સાપ વીંટાયેલો છે, તેઓ રુદ્રાક્ષની માળા પહેરે છે અને શરીર પર ભસ્મ લગાવે છે. તેઓ હાથમાં ત્રિશૂળ અને ડમરૂ ધારણ કરે છે, જે જીવન અને મૃત્યુના ચક્રનું પ્રતીક છે. એક પ્રસંગમાં જણાવ્યા અનુસાર સમુદ્ર મંથન વખતે નીકળેલા વિષને કોઈએ સ્વીકાર્યું ન હતું, ત્યારે ભગવાન શિવે તે ઝેરને પી લીધું હતું, જેના કારણે તેમનો કંઠ નીલો થઈ ગયો હતો અને તેઓ નીલકંઠ કહેવાયા. આવા પરોપકારી અને ત્યાગી ભગવાન શિવના મહિમાનું વર્ણન કરવા માટે જ શિવપુરાણની રચના કરવામાં આવી છે. કળિયુગમાં પાપ કર્મોથી ઘેરાયેલા મનુષ્યોને મુક્તિનો માર્ગ બતાવવા માટે શિવપુરાણ એક મહત્વપૂર્ણ ગ્રંથ છે. તેમાં શિવ ભક્તિના માર્ગને સરળ અને અસરકારક રીતે સમજાવવામાં આવ્યો છે. જે વ્યક્તિ શિવપુરાણની કથા સાંભળે છે તેને પણ લાભ થાય છે. પુરાણમાં ચંચુલા નામની એક પતિવ્રતા સ્ત્રીની કથા છે, જે શિવપુરાણ સાંભળીને મોક્ષ પામે છે અને પોતાના પાપી પતિને પણ મુક્તિ અપાવે છે. શિવપુરાણ એ માત્ર એક પૌરાણિક કથા નથી, પરંતુ તે જીવનના મૂલ્યો અને આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર છે. તે આપણને ત્યાગ, તપસ્યા, કરુણા અને ભક્તિના માર્ગ પર ચાલવાની પ્રેરણા આપે છે અને ભગવાન શિવના મહિમાને સમજવામાં મદદ કરે છે. શિવપુરાણનું અધ્યયન અને શ્રવણ વ્યક્તિને આધ્યાત્મિક ઉન્નતિ તરફ દોરી જાય છે અને જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ પુરાણ શૈવ સંપ્રદાયના અનુયાયીઓ માટે એક અમૂલ્ય ગ્રંથ છે અને હિન્દુ ધર્મની એક મહત્વપૂર્ણ ધરોહર છે.